રાજ્ય સરકારના નવા મંત્રીઓને ખાતાઓ સોંપી દેવામાં આવ્યા અને તમામ મંત્રીઓ તેમના રોડમેપ મુજબ કામગીરી કરવા ઉત્સાહિત છે। નવા પ્રધાન રમણ સોલંકીને અન્ન પુરવઠા વિભાગ સોંપાયું છે। ત્યારે શું કહ્યું તેમણે, સાંભળો। કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને વાત કરવા માટે આપ સાથે મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત છે। રમણભાઈ, પહેલી કેબિનેટ, ખાસ કરીને કેવા પ્રકારની ચર્ચાઓ અને શું છે સરકારનો રોડમેપ, એક જે વિઝન, કેમ કે સતત ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં અનેક બેઠકો થઈ, આજે બપોરે પણ બેઠક થઈ, સાંજે પણ બેઠક થઈ, જેપી નડ્ડાને પણ આખી ટીમ મળી છે, તો ભૂપેન્દ્ર પટેલ સરકારના જે સ્પેશિયલ 26 છે એનું વિઝન શું છે? આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે આવનારા સમયમાં વિકસિત ભારતની સંકલ્પના વ્યક્ત કરી છે એ દિશામાં અને 2035માં વિકસિત જે ગુજરાતને પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એના પ્રજા જનકલ્યાણના જે કામો છે, જન વિશ્વાસના જે કામો છે, પ્રજાની જે અપેક્ષાના કામો છે એ બધા ટીમ ગુજરાત તરીકે સાથે મળીને કરવાની અમે બધાએ ચોક્કસ એક વિશ્વાસ બનાવ્યો છે, મન બનાવ્યું છે, એ દિશામાં કામ કરવાની અમે બધાએ આગળ પણ વધવાનું છે। રમણભાઈ, આમ જોઈએ તો 5 વર્ષની ટર્મ હોય છે, 2.5 વર્ષ પતી ગયા છે, 2.5 વર્ષ બાકી છે। 2.5 વર્ષ કેટલા મહત્વના રહેશે પરફોર્મ કરવા માટે? ના, પણ પૂરતા છે, કામ કરવા માટે તો પૂરતો સમય છે બેન। બિલકુલ, તો કામ કરવા માટે પૂરતો સમય છે એવું કહેવું છે। ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે અને લગભગ મોટાભાગે કેટલાક જે મંત્રીઓ છે આવતીકાલે ચાર્જ લેશે, કેટલાક મંત્રીઓ લાભપાંચમે ચાર્જ લેશે, પણ લગભગ લાભપાંચમ પછી જે નવા મંત્રીમંડળ છે તેનો જે ટાસ્ક જે સોંપવામાં આવ્યો છે તે જોવા મળશે। કેમેરામેન અમની સાથે કિરણ મિશ્રા, TV9 ગાંધીનગર।